છોટાઉદેપુરના કીકાવાડામાં દારૂની હેરાફેરી ઝડપાઈ છે। ઘરમાંથી 3 લાખથી વધુની કિંમતની વિદેશી દારૂની 539 બોટલ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે। છોટાઉદેપુર જિલ્લાના કીકાવાડા ગામમાં પોલીસે વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે। ઝોઝ પોલીસ મથકના પીઆઈ અરુણ પરમારને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસને માહિતી મળી હતી કે કીકાવાડા ગામના રહેવાસી અક્ષયભાઈ ફૂલસિંહભાઈ રાઠવા પોતાના ઘરેથી વિદેશી દારૂનું વેચાણ કરે છે। આ માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો। તપાસ દરમિયાન આરોપીના ઘરેથી વિદેશી દારૂની 539 બોટલ મળી આવી હતી। જપ્ત કરાયેલા દારૂની કિંમત ₹3,166,000 આંકવામાં આવી છે। છોટાઉદેપુર સરહદી જિલ્લો હોવાથી અહીં અવારનવાર બીજા પ્રાંતમાંથી દારૂની હેરાફેરીના પ્રયાસો થતા રહે છે। જિલ્લા પોલીસ આવી પ્રવૃત્તિઓ પર સતત નજર રાખી રહી છે। પોલીસે આરોપી અક્ષયભાઈની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે।